આગંબેક સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે માફી માંગી। ફતેહસિંહ ચૌહાણના વાયરલ વિડીયોનો મામલો। ફતેહસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપી અને કહ્યું આ વિડીયો સાથે છેડછાડ કરાય છે। અડધો વિડીયો મૂકવામાં આવ્યો છે, પૂરો વિડીયો જુઓ તો ખ્યાલ આવે। કોઈ પણ સમાજ માટે હું ખોટું બોલી ન શકું। સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું। મારા નિવેદનનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે। जलाराम भगवान ने बनाई दिया, जलाराम बापा स्वामी बाबा ने भगवान बनाई दिया। स्वामी बाबा आपड़ो छे नहीं, मुस्लिम थे ना, स्वामी बाबा ने भगवान बनाया। हाँ, अपनी कमनसीबी थे। ये વિડીયોની અંદર જે બતાવવામાં આવ્યું છે એ કોઈ મારો ઈરાદો જ ના હોય અને વિડીયોને છેડછાડ કરીને જે મૂક્યો છે અમારા વિરોધી લોકોએ જે હાલની પરિસ્થિતિમાં બદનામ કરવાના ઈરાદે, પણ આ જાણે અજાણે કદાચ કોઈ સંપ્રદાય કે સંતોનું અપમાન કરવાનું આવો કોઈને દુઃખ થયું હોય તો હું મારા તરફથી માફી માંગુ છું કે મને કોઈ અધિકાર નથી કોઈ સંત કે કોઈ ધર્મને બદનામ કરવો। એટલે આ બિલકુલ ખોટું એક ઉપજાવી કાઢીને પ્રસારિત કર્યું છે।